હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એટલે કે શરૂઆતના સમયની રાજ્ય વ્યવસ્થા છેલ્લો લેક્ચર છે. આ પાઠમાં ગયા લેક્ચરની અંદર આપણે મગધ જેના 3 વંશો થઈ ગયા, જેમાં હર્યક વંશ જેમાં બિંબિસાર અને અજાતશત્રુ, ત્યાર પછી નાગવંશમાં શિશુનાગ અને ત્યાર પછી નંદવંશ જેમાં મહાપદ્માનંદ અને ધનાનંદ, ત્યાર પછી ગણ રાજ્ય વિશેની માહિતી છે તે આપણે મેળવી. હવે આપણે જોઈએ વૈશાલી એટલે કે વજ્જી સંઘ. ગણ રાજ્યના સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા નાનકડું એવું અત્યાર સુધી ભણી ગયા છે, તેનું રિવિઝન કરીને આગળ લેક્ચર છે તે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌથી પહેલાં લેક્ચરની અંદર જોયું કે ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ રાજ્ય વ્યવસ્થા હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા હતા, જેની ચૂંટણી થતી હતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો હતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજકીય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. અત્યારે આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. તે સમયે જનપદ વ્યવસ્થા છે તે અસ્તિત્વમાં આવી, જે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવે છે. જનપદ એટલે માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજ વ્યવસ્થાથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોને તેમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી મહાજનપદ, જેમાં ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં 16 મહાજનપદો છે તે જોવા મળતા હતા. તેના વિશેની માહિતી છે તે આપણે મેળવી. આના વિશેની માહિતી છે તે અંગુત્તર નિકાય નામના ગ્રંથમાંથી છે તે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, જેમાં રાજા મુખ્ય હતો. રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર 3-4 રાજ્યો છે તે મુખ્ય હતા: વત્સ, અવંતી, કૌશલ અને મગધ, જેમાં મગધ છે તે સૌથી શક્તિશાળી રાજ્ય વ્યવસ્થા છે તે ગણવામાં આવતી હતી. મગધની અંદર 3 વંશો થઈ ગયા: હર્યક વંશ, તેમાં બિંબિસાર અને અજાતશત્રુ. ત્યાર પછી નાગવંશ, હર્યક વંશ બાદ નાગવંશ, જેમાં શિશુનાગ છે તે, અને નંદવંશ, જેમાં મહાપદ્માનંદ અને ધનાનંદ. સિકંદરે જ્યારે આક્રમણ કર્યું ત્યારે ભારતમાં ધનાનંદ છે તેનું શાસન હતું મગધ પર. ત્યાર પછી જોઈએ ગણરાજ્ય. ગણરાજ્ય વિશે પણ આપણે માહિતી મેળવી, જેમાં ગણરાજ્ય એટલે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના રાજાને ચૂંટી કાઢતા હોય તે પ્રકારનું રાજ્ય છે તે ગણરાજ્ય કહેવામાં આવે છે. હવે જોવું છે વૈશાલી વજ્રરાજ્ય. રાજ્ય સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા હતા. કે રાજ્ય સત્તાક હતા જે રાજાઓ છે તે શું ઈચ્છતા હતા કે પોતાની રાજા વિસ્તાર છે તે વધારે અને પોતાનું શાસન છે તે સમગ્ર ભારતના જુદા જુદા વિસ્તારો ઉપર પોતાનું શાસન સ્થાપે અને પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા છે તેઓ પ્રયત્ન કરતા હતા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા હતા. આ જોઈને લિચ્છવી, વજ્જી, જ્ઞાતુ, વૈદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિઓએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું તેને વજ્જી સંઘ નામે ઓળખાયું. બરાબર છે કે આ 8 કે 9 પ્રજાતિ, જેમાં લિચ્છવી, વજ્જી, જ્ઞાતુ, વિદેહ, શાક્ય, મલ્લ પોતાના વિસ્તારમાં જે વિસ્તારમાં આ પ્રજા વસવાટ કરતી હતી તે વિસ્તારને અથવા તો તે વિસ્તારનું અસ્તિત્વ જાળવી રાખવા અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે, પોતાની સત્તા જાળવી રાખવા માટે પોતે એક નવું શાસન વ્યવસ્થા છે તે અસ્તિત્વમાં લાવ્યા હતા. અને આ શાસન વ્યવસ્થા છે તે વજ્જી સંઘના નામે ઓળખાતી હતી. ગણરાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું. કે આ વહીવટનું સંચાલન છે તે સભા દ્વારા છે તે થતું હતું, જેના કારણે તે ગણતંત્ર
કહેવાતું હતું. ગણ એટલે લોકો અને તંત્ર એટલે કે તેના સભા દ્વારા છે તે તેનું વહીવટી તંત્ર છે તે ચાલતું હતું, એટલા માટે તે ગણતંત્ર કહેવાતું હતું. ગણતંત્રમાં રાજની બધી સત્તાઓ સભ્યો પાસે રહેતી અને સભ્યોમાં સત્તાઓ બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા. કે બધી સત્તા છે તે કોની પાસે રહેતી હતી? રાજ્યની બધી જ સત્તાઓ છે ગણસભ્યમાં રાજ્યની બધી જ સત્તાઓ સભામાં બેસતા સભ્યો એટલે માત્ર એક રાજા નહીં પરંતુ સભાની અંદર જેટલા સભ્યો બેસતા હોય તે બધા જ સભ્યોની પાસે સત્તા રહેતી હતી. રાજાશાહીમાં કેવું હતું? રાજાની એકની પાસે જ સંપૂર્ણ સત્તા હતી, જ્યારે અહીં માત્ર રાજા નહીં પરંતુ અન્ય પ્રજાઓ સામાન્ય જે સભ્યો બેસતા હતા તે દરેક સભ્યોની પાસે સત્તા હતી અને તેના દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે સર્વાનુમતે એટલે બધાનો મત ભેગો થઈને જે નિર્ણય લેવામાં આવે તે. જ્યાં સભા ભરાતી તે જગ્યા પર નગર ભવન તરીકે ઓળખાતી અથવા તો સંથાગાર એટલે કે નગર ભવન કે જ્યાં લોકો એકત્રિત થતા, સભ્યો બધા જ છે તે સભા ભરવા માટે સભ્યો ભેગા થતા હતા, તે સ્થળ છે તે સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતું હતું. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનની પસંદગી થતી હતી. કોણ કોણ એમાં સભ્ય બનતું હતું ગણરાજ્યમાં? તો વૃદ્ધો અને યુવાનો બંનેની પસંદગી છે તે સભ્ય તરીકે થતી હતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા કે રાજ્યનો વહીવટ ચલાવવા માટે પોતાનો પ્રમુખ છે તે પસંદ કરતા હતા, જેની પસંદગી કરીને ચૂંટણી કરવામાં આવતી હતી. એટલે કે સભ્યોનો પણ એક પ્રમુખ છે તે ચૂંટવામાં આવતો હતો અને આ પ્રમુખ છે તેની પસંદગી કેવી રીતે કરવામાં આવતી હતી? ચૂંટણી કરીને. બરાબર છે કે સભ્યોની પહેલી પસંદગી છે એ ચૂંટણી કરીને. અત્યારે કેમ આપણે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ છે તે મતદાન કરવા જઈ શકે છે, તે પ્રકારે તે સમયે પણ ચૂંટણી કરીને તેની પસંદગી છે તે કરવામાં આવતી હતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. એટલે માત્ર એક જ રાજા ન હતો પરંતુ જેટલા સભ્યો ચૂંટાયેલા હોય તે દરેક સભ્ય છે તે કેવા હતા? રાજા હતા. કારણ કે દરેક સભ્યના અભિપ્રાયો છે તે લેવામાં આવતા હતા અને દરેક સભ્યને ચોક્કસ સ્થાન આપવામાં આવતું હતું. ગણરાજ્યને પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી અને અંતે નિર્ણય લેવાતો હતો. કે ગણરાજ્યની જે સભા હતી તેની અંદર વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના નિર્ણયો ઉપર ચર્ચા થતી હતી. પહેલાં એકબીજા મળીને ચર્ચાઓ કરતા હતા અને પછી અંતે નિર્ણયો છે તે લેવાતો હતો. કોઈ પણ સભ્ય નિયત એટલે કે નક્કી થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો હતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ અથવા તો રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. વિચારો કે ભારતમાં ગણરાજ્યને લોકશાહી રાજ્ય દર્શાવી શકાય? હા, કારણ કે અત્યારે લોકશાહીમાં જેમ બધા લોકો ભેગા મળીને આપણે જુદા જુદા નેતાઓ છે તે બધાને આપણે મત આપીને ચૂંટીએ છીએ, બરાબર છે, અને તે નેતા છે તે રાજ્યસભા, લોકસભા, વિધાનસભા તેની અંદર પોતાનું આપણું પ્રતિનિધિત્વ કરે છે. તે જ વ્યવસ્થા શેમાં હતી? ગણરાજ્યમાં હતી કે તેમાં છે લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટતા હતા અને આ સભ્યો છે તે ભેગા મળીને પ્રજા માટેના નિર્ણયો લેતા હતા. એટલે કે હા, પ્રાચીન ભારતના ગણરાજ્યને લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય છે. બીજો પ્રશ્ન છે કે વિચારો, ભારતના ગણરાજ્ય અને આજની લોકશાહી વચ્ચે શું સમાનતા છે? તો ગણરાજ્ય અને લોકશાહી વચ્ચે એ સમાનતા છે કે ગણરાજ્યોમાં પણ ચૂંટણીઓ કરવામાં આવતી હતી ને હાલ લોકશાહીમાં પણ ચૂંટણીઓ થાય છે. અત્યારે જેમ આપણે મતદાન કરીને આપણા નેતાને પસંદ કરીએ છીએ તેવી જ રીતે તે સમયે પણ સભ્યોની પસંદગી કરવા માટે ચૂંટણી થતી હતી. ગણરાજ્યના સભ્યો અમુક સમય સુધી સત્તા પર રહી શકતા, એમ આજે લોકશાહીમાં પણ અમુક સમય સુધી જ સભ્ય છે તે સત્તા પર રહી શકે છે, બરાબર છે. અત્યારે લોકશાહીમાં છે તે આપણો નેતા છે તે 5 વર્ષ સુધી સત્તા પર રહી શકે, તો તેવી રીતે ગણરાજ્યમાં પણ લોકો છે તે અમુક સમય સુધી જ સત્તા પર રહી શકતા હતા.
ગણરાજ્યના લોકો સંથાગારમાં સભા ભરતા હતા, એમ આજે ધારાસભ્ય કે વિધાનસભાના સભ્યો વિધાનસભા કે ધારાસભામાં સભા ભરી ચર્ચા કરે છે. ગણરાજ્યના સભ્યો છે એ બધા ક્યાં મળતા? સંથાગારમાં, નગર ભવનમાં. બરાબર છે. તેવી જ રીતે અત્યારે લોકો છે તે વિધાનસભા કે ધારાસભાની અંદર નેતાઓ છે, ધારાસભાના સભ્યો કે વિધાનસભાના સભ્યો છે તે ભેગા મળીને ચર્ચા કરે છે. એટલે ઘણી ખરી સામ્યતા છે તે જોવા મળે છે. આમ ગણરાજ્ય અને લોકશાહી વચ્ચે ઘણી સામ્યતા જોવા મળે છે. ગણરાજ્યના સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી તે જોઈએ તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા અને પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેઓના ઘરો છે એટલા બધા હાઈફાઈ ન હતા, સિમ્પલ મકાન, સાદા ઘરોની અંદર રહેતા હતા. મુખ્ય આર્થિક પ્રવૃત્તિમાં પશુપાલનની પ્રવૃત્તિ કરતા હતા. સાથે સાથે તલ, બાજરી, ચોખાના દાણા, ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ આ બધાના પાકોની ખેતી પણ કરતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના વાસણો ઉપર ચિત્રકામ થયેલા જોવા મળે છે. આ વાસણો ઉપર ભૂખરા રંગના ચિત્રિત વાસણો ધૂસર પાત્ર હતા. ધૂસર પાત્ર એટલે કે મોટું પાત્ર. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ પ્રયત્ન કરતો હતો, કે શાસક છે તે પોતાના રાજ્યનું રક્ષણ થઈ શકે તે માટે બધા જ પ્રયત્ન છે તે કરતો હતો. ધૂસર પાત્ર છે તે કટોરા આકારનું પાત્ર હોય છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર છે. પુસ્તકમાં પણ તમને ચિત્ર છે તે આપેલું છે. તો એક કટોરા જેવું પાત્ર હોય છે જેની અંદર પોતે ભોજન કરતા હશે અને તે પાત્ર છે તેની ઉપર ચિત્ર દોરવામાં આવેલા હોય છે. સાથે સાથે જ આપણે એ વાત પણ કરી કે આ સમયે શાસક છે એટલે કે રાજા કે શાસક કે ગણરાજ્યના સભ્યો હોય તે બધા જ લોકો પોતાના રાજ્યનું શાસન વ્યવસ્થિત રીતે ચાલે અને બાહ્ય આક્રમણથી બચાવવા માટેના પ્રયાસ કરતા હતા. આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લો બાંધવામાં આવતો હતો. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કિલ્લેબંધી કેવી રીતે થતી હતી. તો રાજ્યની આસપાસ પછી અંદરની સાઈડ લોકો છે તે વસવાટ કરે, જેથી કરીને બાહ્ય આક્રમણ ન થઈ શકે. એટલા માટે આ પ્રકારના કિલ્લાઓ છે તે બાંધવામાં આવતા હતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચા અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. કેટલાક રાજાઓ છે તે તો પોતાના ભવનો હોય કે પોતાનું રાજ્ય હોય તેની ફરતે પોતાની સમૃદ્ધિ દેખાડવા માટે કે અમારું રાજ્ય આટલું બધું સમૃદ્ધ છે, બરાબર છે, તે બતાવવા માટે ઊંચી ઊંચી દિવાલો છે તે બનાવતા હતા અને કિલ્લાઓ છે તે તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજ એટલે કે અત્યારનું અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં જે અલ્હાબાદમાં આવેલું છે, ત્યાંથી મળી આવેલ ઈંટ આશરે 2500 વર્ષ પહેલાં જૂની ગણાય છે. એટલે કે સંભવતઃ આ સમયે આવી ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. જરૂરિયાતો પૂરી કરવા માટે લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. હવે આ કિલ્લાઓ અને રાજાઓની બધી વ્યવસ્થા અને બધો ખર્ચ ને એ બધું કાઢવા માટે શું કરતા, તો લોકોની પાસેથી કર ઉઘરાવવામાં આવતો હતો. અત્યારે આપણે શું કરીએ છીએ, સંસદના બધા ખર્ચ કાઢવા માટે, દેશનો વહીવટ ચલાવવા માટેનો ખર્ચ કાઢવા માટે શું કરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, બરાબર છે. કરવેરાઓ અત્યારે પણ આપણે ભરીએ છીએ. તે સમયે પણ આ બધા ખર્ચને પહોંચી વળવા માટે કરવેરા ઉઘરાવવામાં આવતા હતા. ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા અને કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો હતો. ખેતીનો ભાગ હોય, બરાબર છે, ખેતીનો પાક હોય તો તેમાંથી 6ઠ્ઠો ભાગ છે તે રાજાને આપી દેવાનો. અને કારીગર હોય, દાખલા તરીકે બધા તો ખેતી ન કરતા હોય, કોઈ સુતાર છે, કોઈ મિસ્ત્રી છે, કોઈ લુહાર છે, કોઈ દરજી છે, તો તેણે મહિનાની અંદર 1 દિવસ રાજ્યને કામ કરી દેવાનું રહેતું હતું.
પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. બરાબર છે? પશુપાલકો જે પશુપાલનની પ્રવૃત્તિઓ કરતા હતા તેની પાસે પણ પૈસા ન હોય તો તે શું કરતા હતા? તો કરના ભાગની રૂપે પશુઓ આપતા હતા. વેપારીઓ સામાનના ખરીદ અને વેચાણ પર કર આપતા હતા, અને વેપારીઓ છે તે સામાનનો ખરીદ વેચાણ કરતા તેના ઉપર કર આપી દેતા હતા. એટલે જુદા જુદા વ્યક્તિઓ જેવો જેનો વ્યવસાય તે પ્રકારે કર ચૂકવવામાં આવતો હતો. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો, અને મહાજનપદોના સમયગાળા દરમિયાન લોખંડના ઓજારો છે તે વાપરવામાં આવતા હતા. જેમ કે લોખંડની કોષ છે તે વાપરવામાં આવતી હતી, તો તેના લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો, વધારે પાક છે તે મેળવતા થયા. તમને મિત્રો એ પણ જાણવું ગમશે કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને જનપદો ગણરાજ્યમાં પગપાળા વિચર્યા હતા. વિચર્યા એટલે કે ચાલેલા હતા. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને છે તે પોતે ગણરાજ્યોની અંદર પગપાળા બધે જ ચાલીને જતા હતા. જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથમાંથી ગણરાજ્ય વિશે માહિતી પ્રાપ્ત થાય છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદોમાં પગપાળા વિચર્યા હતા, અને જૈન ધર્મના ગ્રંથો છે તેમાંથી આ માહિતી મળે છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. તે યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. સ્પાર્ટા ગ્રીસ દેશનું ગણરાજ્યનું શહેર છે, જેનો ફોટો પણ અહીં મૂકેલો છે. ગ્રીસ દેશનું ગણતંત્ર, રોમ, એથેન્સ આ બધા છે તે ગ્રીસ રાજ્યના ગણતંત્રો છે, જેમાં સ્પાર્ટા, પછી રોમ અને એથેન્સ, બરાબર છે, તેના ફોટોસ છે તે અહીં મૂકેલો છે. સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરે નગર રાજ્યોના આ જ રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું હતું, અને તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય છે. પ્રાચીન ભારતના ગણરાજ્યો છે તે આપણે જોયા, જેમાં લીચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ આ બધા, બરાબર છે. ભારત એક ખોજ ધારાવાહિક એટલે કે સિરિયલ છે, તેના ઉપરથી પણ તમને ગણરાજ્ય વિશેની માહિતી છે તે પ્રાપ્ત થઈ શકશે. હવે આ પાઠ સાથે જ અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે આપણે કરી લઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, નીચેના આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. મહાજનપદ કેટલા હતા? તમારે MCQમાં પણ ઓપ્શન જોવાની જરૂર નહીં રહે, કારણ કે આપણે ઘણી વખત તેની ચર્ચા કરી છે, છતાં પણ જોઈ લઈ. મહાજનપદ કેટલા હતા? 16. મહાજનપદો કયા કાળમાં હતા? અનુવૈદિક કાળમાં મહાજનપદો હતા. નીચેનામાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો જો મગધ, કૌશલ, વત્સ આ બધા છે તે રાજાશાહી રાજ્ય હતા, બરાબર છે, જેમાં મગધ સૌથી વધુ શક્તિશાળી હતું. ગણરાજ્ય કયું હતું? વૈશાલી, જે આજે જ આપણે ભણ્યા છીએ. વૈશાલી એટલે કે વજ્જી રાજ્ય, જેણે લીચ્છવી ને એ બધા રાજ્યો છે તે ભેગા કરીને પોતે છે તે ગણરાજ્યની રચના કરી હતી. જનપદોમાં કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? કેટલા પ્રકારની? તો 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે તે હતી. જનપદોમાં 2 પ્રકારની, રાજાશાહી અને ગણરાજ્ય. રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા સૌથી પહેલાં જોઈએ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે, તો લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે, લોકશાહીમાં ગૃહનો વડો સર્વોપરી હોય છે. રાજાશાહીની અંદર તેમાં રાજ્યને વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે. લોકશાહીની અંદર પ્રમુખ અને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. વા પ્રધાનમંડળ, અહીં મંત્રીમંડળ. રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે, એટલે કે રાજાનો પુત્ર જ રાજા બને તેવું પદ હોય છે. અહીં લોકશાહીની અંદર તેમાં પરદેશની પ્રજા પોતાના એટલે કે પ્રજા છે જે તે પ્રદેશની, પરદેશ નહીં પરંતુ પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ગણરાજ્યની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો. તો ગણરાજ્યનો વહીવટ સભા કરતી હતી. બધી જ સભા
બધી જ સત્તા સભાના સભ્યો ભોગવતા હતા. સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા હતા. ગણરાજ્યમાં દરેક રાજ્ય રાજા ગણાતો હતો. રાજ્ય નહીં પરંતુ દરેક સભ્ય રાજા ગણાતો હતો અને દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો હતો. સેમી નહીં પરંતુ સમય સુધી. સભાનું સ્થળ નગર ભવન તરીકે ઓળખાતું હતું અને ગણરાજ્યનો વહીવટ કરવા માટે સભામાં ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી થતી હતી. સભ્યોની એક કાર્યવાહી સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ જેવા સંધિ જેવા મહત્વના પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિથી નિર્ણય લેવામાં આવતો હતો. આમ ગણરાજ્યની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે ગણરાજ્યનું સમાજ જીવન વર્ણવો. ગણરાજ્યનું સમાજ જીવનમાં ગણરાજ્યના લોકોને સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા. તેઓ પશુપાલન કરતા હતા. લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા અને માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા હતા. માટીના વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત ધૂસર પત્રો તરીકે ઓળખાતા હતા. એટલે કે ચિત્રિત કરેલા જે પાત્રો હોય તે ધૂસર પાત્ર તરીકે ઓળખાતા હતા. રાજાઓ પોતાના રાજ્યની રાજધાની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લોકોને આજીવિકા મળતી હતી. ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠા ભાગ કર રૂપે રાજકોષમાં આપતા હતા. કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા હતા. પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા હતા અને વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ કરી આપતા હતા. આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણની ખેડ થતી હતી. પરિણામે પાક સારી રીતે ઉગતો. આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું અને ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપણ દ્વારા પણ ખેતી કરવા લાગ્યા હતા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સારી રીતે થવા લાગ્યો હતો. યોગ્ય જોડી છે તે ગોઠવવાની છે, તો તે જોઈ લઈએ આપણે. મગધ, તો મગધમાં શું હતું? રાજગૃહ, બરાબર છે. ત્યાર પછી ગાંધાર. ગાંધાર છે તેની રાજધાની હતી તક્ષશિલા. વત્સની રાજધાની હતી કૌશાંબી અને અવંતીની રાજધાની હતી ઉજ્જૈની. બરાબર, અત્યારે જે મધ્યપ્રદેશમાં આવેલું છે તે. સાથે જ સ્વાધ્યાય છે તે પણ અહીં પૂર્ણ થાય છે. આ પાઠનો સ્વાધ્યાય છે તે ફેરબુકની અંદર તમારે વ્યવસ્થિત રીતે લખી નાખવાનો છે. પ્રથમ સત્રાંત પરીક્ષાનો અભ્યાસક્રમ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધો હતો. ફરીવાર તમને રિવિઝન કરાવી દઉં તો 1 થી 4 પાઠ, 9, 10 અને 14 બરાબર ત્યાં સુધીનો અભ્યાસક્રમ છે તે પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર આપણે ગણીશું. અને પેપર સ્ટાઇલ છે એ પણ તમને મળી જશે. દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે બધા જ પ્રકારના પ્રશ્નો છે, MCQ છે, જોડકા છે, આ દરેક પ્રશ્નોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને તેને છે તે તમારે લખવાના છે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. થેન્ક યુ.